સર્વે મુક્તોને મોરબી સંસ્કાર ધામથી હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા મુક્તો, વસંત પંચમી એટલે અનેક સત્કાર્યોની જનની, અનેક મુક્તોની જનની, શિક્ષાપત્રીની જનની. અને આ વસંત પંચમીના પાવન દિવસે અનેક મંદિરોમાં પણ દેવોની પ્રતિષ્ઠા થયેલી છે. આપણે આજે વાત કરવી છે આ વસંત પંચમીના પવિત્ર દિવસે. આજથી 260 વર્ષ પહેલા એક મુક્તાત્મા જન્મા એની, અને એ મુક્ત હતા પ્રેમ મૂર્તિ, વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી એટલે પ્રેમના દરિયા જેવા સાધુ. નિષ્કુળાનંદ સ્વામી એટલે નિષ્ઠાની કુમારી વાળા સાધુ. નિષ્કુળાનંદ સ્વામી એટલે વૈરાગ્યનું મૂર્તિમાન સ્વરૂપ જેવા સાધુ. મળે પણ મન ચળે નહીં એવા એ નિષ્કુળાનંદ સ્વામી હતા. જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પહેરો વૈરાગ્યજી, ઉપદેશ દીધો એની પેરે, વેગે ચાલ્યા વનજી, ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાય, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા, ભાંગી મારી જન્મો જન્મની ભોગ. અને એ નિષ્કુળાનંદ સ્વામી પામ્યા રે ભવજળ પાર, વાયમાં દુઃખ અપાર. આવા અનેક પદો દ્વારા આજે મારા ને તમારા હૈયામાં રમી રહ્યા છે. એ નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ આજથી 260 વર્ષ પહેલા વિક્રમ સંવત 1822 વસંત એટલે મહા સુદ પાંચમ વસંત પંચમીના પાવન દિવસે જામનગર જિલ્લાના શેખપાટ ગામમાં ગુર્જર સુતારના ઘેરે રામજીભાઈ અને અમૃત માતાની કુખે થયો હતો. પરિવાર સુખી હતો. જોકે એમના પિતાશ્રી રામજીભાઈ મૂળે તો પહેલા લતીપુરમાં રહેતા હતા. આત્માનંદ સ્વામી વખતના આ પરિવાર સત્સંગના રંગે રંગાયો હતો. પણ એકવાર લતીપુરામાં ગુરુદેવ આત્માનંદ સ્વામીનું અપમાન થયું ત્યારે એ ગામનો ત્યાગ કરી અને શેખપાટ રહેવા આવ્યા હતા. આવા એ ગુરુનિષ્ઠ ભક્ત હતા અને ગુરુ કૃપાથી આવી અને ગુરુનિષ્ઠા રાખી. ત્યારે આત્માનંદ સ્વામીએ કહેલું કે તમારે ત્યાં એક મહામુક્ત આવશે અને તમારા કુળને ઉજાગર કરીને યુગો યુગ સુધીનું અમર પદ આપશે. અને એ રામજીભાઈ અને અમૃતબાને ત્યાં 2 સંતાનો જન્મા. એક મોટી દીકરી એ હતી રૂડબાઈ, જેના લગ્ન જોડિયામાં થયા હતા. એને ત્યાં વશરામ સુતાર, નારાયણ સુતાર વગેરે આવ્યા, એ પણ મુક્તો હતા. હરભાઈ ને લાડુબા 2 દીકરીઓ એ પણ મુક્ત હતા. અને આ નિષ્કુળાનંદ સ્વામી એમના લગ્ન કંકુબા સાથે થયા હતા મોટી ઉંમરે. પરંતુ લગ્ન થયા પછી પણ સંસારમાં જેનું ચિત્ત નહોતું, ગુરુદેવ રામાનંદ સ્વામીને કહ્યું કે મારે પરણવું નથી. કે ના, અમારી આજ્ઞાથી ગ્રહસ્થાશ્રમમાં રહ્યો. અને મહારાજે કીધું ને કે જે ભગવાનની આજ્ઞાથી સંસારમાં રહ્યા હોય એ વાસનાવાળા ત્યાગી કરતા શ્રેષ્ઠ છે. સમજવા જેવો પોઈન્ટ. પુરુષોત્તમ નારાયણ એવું બોલ્યા નિષ્કુળાનંદ સ્વામી માટે વચનામૃતમાં કે એક આ મયારામ ભટ્ટ અને બીજા નિષ્કુળાનંદ સ્વામી, ગમે એટલો સ્ત્રી ધનનો યોગ થાય તો એમાં ન લેવાય. પુરુષોત્તમ નારાયણે મોહર ચાપ આપી. બાકી બાપ આખું બ્રહ્માંડ કનક અને કાંતાના ગૂંથને ગૂંથાયેલું છે. આ હતા નિષ્કુળાનંદ સ્વામી. લગ્ન થયા પછી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળ્યું. પછી એમના પિતાશ્રીએ ગુરુદેવ રામાનંદ સ્વામીને કહ્યું ત્યારે સંસાર માંડ્યો. અને વિક્રમ સંવત 1855માં એક દીકરાનો જન્મ થયો, એ માધવજી હતો. 59માં બીજા દીકરાનો જન્મ થયો, એ કાનજી હતો. પરંતુ સમજવા જેવું છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે વિક્રમ સંવત 1858 ગાદીએ બેઠા જેતપુરમાં, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ચાંગા માછી લઈને ભગવાનને ભેટ ધરવા જેતપુરમાં આવ્યા હતા. એ ઇતિહાસમાં 2 મિત્ર કેવા હોવા જોઈએ એની ગોષ્ઠી અમર છે. અને એ છે લાલજી મૂળજીની જોડી. એક મૂળજી જે પાછળથી ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ભાદરામાં રહેતા હતા, અને બીજા નિષ્કુળાનંદ સ્વામી જે શેખપાટમાં રહેતા હતા. એ નાની ઉંમરમાં 2 10 12 કિલોમીટર ચાલીને વચ્ચે એક મંદિર હતું, શિવ મંદિર, ત્યાં ભેગા થાય, આખી રાત સત્સંગને ગોષ્ઠી કરે. અને
છતાં દેહ બ્રહ્મરૂપ થવાના પાઠ ભણે અને છતાં દેહ મુક્તિ કેમ અનુભવાય, પુરુષોત્તમ નારાયણની અખંડ આત્મામાં અનુભૂતિ કેમ રહે, એ વિદ્યા શીખે અને પછી ઘરે જાય. દિવસે કામ કરે ને રાતે ભેગા થાય. આવું એક દિવસ નહીં, આવા 6 વર્ષ સુધી એને બાળપણમાં આવી ગોષ્ઠી કરેલી. બાપ એ એક ગુણાતીતાનંદ સ્વામી થઈને આખો જુનાગઢ દેશ ગજવે અને એક નિષ્કુળાનંદ સ્વામી બની અને 24-25 જેટલા ગ્રંથોની રચના કરીને બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી એના એક એક શબ્દના સુરો અનેકના અંતરના સુરને જગાવતા રહેશે. એવી સક્ષમતા એમાં આવે. નાનપણથી સ્વામિનારાયણ ભગવાન શેખપાટમાં 1860માં આવ્યા ત્યારે કહે છે કે મહારાજ અહીંયા રોકાવ. મહારાજ કે અમારે તો કોઈ કથા વાર્તા સાંભળે એવો હોય તો રોકાવી. કે હું છું ને. એક બાજુ લાલજી સુતાર બેસે, બીજી બાજુ પુરુષોત્તમ નારાયણ એને બ્રહ્મરસની હેલી કરાવે, બ્રહ્માનંદનું પાન કરાવે અને પાન કરતા કરતા 1 દિવસ 2 દિવસ 3 દિવસ નહીં, 18 દિવસ થયા. 24 કલાક આવી રીતે સત્સંગ ગોષ્ઠી કરે તો ઊંઘ ન આવે. આ તો પુરુષોત્તમ નારાયણને બીજા કામે જવાનું હતું, તે ઊંઘ મૂક્યું. 18મા દિવસે જોલું આવ્યું. મહારાજ કે લાલજી જોલું આવ્યું? કે હા મહારાજ. તો કે હવે પ્રભુ છૂટા. 18 દિવસ સુધી એક આસને બેસીને કથા વાર્તા સાંભળતા હોય એ મારા બાપ નિષ્કુળાનંદ સ્વામી થાય અને એની કૃતિઓ મારા ને તમારા કાળજા તોડી અને આત્મામાં પરમાત્મા પ્રગટ કરી દે એટલી તાકાતવાન થાય. આ નિષ્કુળાનંદ સ્વામી છે. આપણે એની જે વિશેષતા છે એ આજે માનવી છે. નિષ્કુળાનંદ સ્વામીમાં આવી દિવ્યતા શા માટે હતી? તો એક તો એ કે એને પોતાના દેહ કરતા ભગવાનને સાધુ વધારે વાલા હતા. પોઈન્ટ 2 કે એને ભોગ નહીં, ભગવાનને સંતોનો યોગ વધારે વાલો લાગતો હતો. એ સંસારમાં હતા તો ત્યાં જળ કમળવત નિર્લેપ રહેતા હતા. એ નિષ્કુળાનંદ સ્વામી લાલજી સુતાર હતા અને એને માથામાં અચાનક કુહાડો વાગ્યો. એની માતા એ બેભાન થઈ ગયા હતા. એકના એક જ દીકરા હતા. એની માતાને એમ થયું શું થશે. એ વખતે પુરુષોત્તમ નારાયણ આવી અને માથે પાટો બાંધ્યો અને પછી કહે છે કે અમૃતબા, હા પ્રભુ તમે આવ્યા? તો કે હા. કેમ? તો કે તમારા દીકરાને જીવતદાન આપવા. અરે મારા વિહામાં તમે મારા દીકરાને હારો કર્યો. આ પાટો ક્યારે છોડવાનો? મહારાજ કે છોડી નાખો. અને જ્યાં પાટો છોડે ત્યાં હોય એવું મસ્તક નીકળે. મહારાજ તમે અમારું દીકરાને જીવતદાન આપ્યું. મહારાજ કે મેં તમારા દીકરાને જીવતદાન તો આપ્યું પણ આ દીકરો અમારે જોતો હોય ત્યાં તમે આપશો? અરે મહારાજ આમ તો તે જો દેહ છોડી દે તો ક્યાં રહેવાનો હતો? તમારે જોતો હોય ત્યાં લઈ જજો. જો એની માતાને પણ એટલા પહેલેથી પુરુષોત્તમ નારાયણ તૈયાર કરે અને પછી ત્યાં વસંત પંચમીનો ઉત્સવ થાય. બહુ મોટા વસંત પંચમીના ઉત્સવમાં જ્યારે પહેલા વહેલા મહારાજ શેખપાટ ગયા, એનું આધારાનંદ સ્વામીએ સાગર ગ્રંથમાં 5 તરંગમાં વર્ણન કર્યું છે. આપણે તો ટૂંકમાં લેવું છે કે એ નિષ્કુળાનંદ સ્વામી વસંત પંચમીનો ઉત્સવ કરી 1860નો અને મહારાજને જાવું હતું ભુજ. મહારાજ કે લાલજી એક ભોમિયાની જરૂર છે, તમારો જેવો જોઈએ. અરે મહારાજ બહુ સારું. સવારમાં મહારાજ કે શું? અરે મહારાજ તૈયાર છું. કોણ? તો કે હું જ. મારી જેવો વાળી બીજો ભોમિયો ક્યાંથી હોય? અને ભોમિયાની તરીકે ભગવાને જેને હારે લીધા હોય અને રસ્તામાં જતા હોય, થોડીક હગતળીમાં ધન રાખ્યું હોય અને ચોર આવે તે જોઈને વાળતા હતા. મહારાજ કે જે કાચા ચોર લાગો. અરે કેમ? ત્યાં કે આ બહુ પાકો પગને હગતળીમ કર્યું, જોડા કાઢીને ધન લેવડાવી દે, પાણીની બોટલ હોય ભંભલી એ પણ પીવડાવી દે, પછી પાછા પુરુષોત્તમ નારાયણ તરસ્યા હતા. અરે કે મહારાજ મેં તો તમારી માટે રાખ્યું હતું, હવે હું? મહારાજ કે હાલો આગળ. એ ખાડી ઉતરતા હોય અને નિષ્કુળાનંદ સ્વામીને તરસ લાગે અને પ્રાણ જવાની તૈયારી થાય ત્યારે એ કે મહારાજ હવે મારેથી ચલાશે નહીં, ખારા સમુદ્રમાં પાણી વગર જીવાય એવું નથી. મહારાજ કે તો સમુદ્રનું પાણી છે ને પી લો ને. અરે ખારું પાણી કેમ પીવાય? મહારાજ કે સમુદ્રમાં પણ મીઠી વહેલ ક્યારેક આવતી હોય. કેમ છે મોટી મોટી ગંગા જેવી નદીઓ ઠેલવાય છે, અહીંયા અત્યારે ગંગાની હેર આવે છે અને પીવે તો અમૃત જેવું પાણી થાય. એક સેવકને કારણે સાગર મીઠો કીધો અને એના જીવનને આવગારી અને અમૃતના રસ પીધા. આવી રીતે એક સેવકને કારણે આખા સાગરને મીઠા કરી દેતા હોય એ ભગવાન એની ઉપર રાજી કેટલા હશે? ગુરુનિષ્ઠ હતા, તેમ છતાં એટલા સાચા ભગવદનિષ્ઠ પણ હતા. અને એટલે પછી ગયા આધોઈ ગામના પાદરમાં આવ્યા. રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન દીધા હતા, શતાનંદ સ્વામી પણ દિવ્ય રૂપે આવ્યા હતા
પરંતુ આધોઈ ગામના પાદરમાં ગયા. મહારાજ કે ભૂખ લાગી છે, ભિક્ષા લઈ આવો. અરે મહારાજ, ભિક્ષા ક્યાંથી લાવવાની હોય? મહારાજ કે અહીં ગામમાંથી. અરે મારું ઘરનું અહીંયા છે, અને મોટા ભાગના ને ઘરના ને લોક જ લાગેલો હોય. આ ઘરનાનો લોક તોડી નાખે એને દુનિયામાં કોઈ બ્લોક ન કરી શકે, પણ ઘરનાનો લોક તોડવો પડે. અને ઘરનાનો મહારાજ કે નો ઓળખાય એવા કરી દેવી તો? અરે મહારાજ, એને જ વાટ જોઉં. મહારાજ કે લાલજી તમે રોજના કમાવો છો કેટલા? અરે મહારાજ, અમારે તો હું ગ્રસ્ત ને એ મહિનાના 100-150 રૂપિયા કમાય. મહારાજ કે આજથી તમને રોજની લાખની કમાણી કરી દો. અરે મહારાજ, તો મારા ભાગી ક્યાંથી? અને એ જ વખતે પુરુષોત્તમ નારાયણે મુંડન તો કરાવેલું જ હતું, થોડું જાજુ કરી અલ્ફી ભગવી પહેરાવી રસ્તાને કાંઠે અને કે જાઓ ભિક્ષા અમારી માટે લઈ આવો. અને ત્યાં જાય એ વખતે કંકુબા પણ ત્યાં હતા. ભિક્ષામ દેહી ભવતો મૈયા કરીને ઉભા રહે. ત્યારે કંકુબા એની માતાને કહે છે કે આ તમારા જમાઈ રાજા એવા જુઓ તો ખરા, અને કે એ ભાણિયાને લાય. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે આ ગાય નથી, તે પારહો મેં કે, માટે તમે મને તમારા ભાગ્ય ક્યાંથી કે પુરુષોત્તમ નારાયણ આજ તમારા હાથનું જમવા તૈયાર થયા. અને એ નિષ્કુળાનંદ સ્વામીનું પડખું સેવેલા કંકુબા એક સેકન્ડમાં સમજી ગયા. રવાનું પડતું મૂકી અને સરસ મજાના રોટલા ઉપર ઘી ચોપડી અને ગોળના સાથે આપ્યા. પુરુષોત્તમ નારાયણે દીક્ષા દીધી, ભોજન કર્યું અને કીધું કે સ્વામી હવે તમે આધાઈ ગામના ચોરામાં જ બેસો અને ગ્રંથની રચના કરો. કયું? તો કે ગરુડ પુરાણના આધારે, ભાગવતજીના પંચમ સ્કંદના આધારે યમદંડની રચના કરો. અરે મહારાજ, કાળા અક્ષર કુહાડે માર્યા. મહારાજ કે સ્વામી આજથી તમે જે લખશો એ છંદ ચોપાઈમાં ગોઠવાઈ જશે અને બોલશો એ કવિતાઓ થઈ જશે. બાપ નિષ્કુળાનંદ સ્વામી એ પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાન કૃપાના કવિ છે, અને કૃપા સાધ્ય કવિ હોય એના હૈયામાં રહીને તો મારો હરિવર બોલતો હોય, હરિવર હોકારા દેતો હોય. અને નિષ્કુળાનંદ સ્વામી પણ આ બધી પ્રેમથી સ્વીકારે છે કે નિષ્કુળાનંદના હૃદયે રહી કર્યા હરિએ ગ્રંથ પ્રકાશ. મારા હૃદયમાં રહીને પુરુષોત્તમ નારાયણે કર્યા હતા. અને એટલે તો આજે નિષ્કુળાનંદ સ્વામી જેવા અભણ સંત, ભગવાનની કૃપાથી આ બધું આવડેલું, એ ગ્રંથ ઉપર કેટલાય પીએચડીઓ કરે છે અને પોતાની આજીવિકા કમાય છે. કારણ એ પુરુષોત્તમ નારાયણના કૃપા પાત્ર. ક્યારે કૃપા પાત્ર થયા? પુરુષોત્તમ નારાયણના વચનને અધરથી ઝીલા ત્યારે. એ નિષ્કુળાનંદ સ્વામીનું મેઇન વસ્તુ આ છે કે એને મહારાજના વચનોને અધરથી ઝીલાતા. અને આવી રીતે ભર યુવાનીમાં 2 દીકરાઓ અને એની પત્ની માતાને છોડી અને સાધુ થયા. અને પછી પહેલો વહેલો યમદંડની રચના કરી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પહેલો વહેલો ગ્રંથ એટલે યમદંડ. ત્યારથી આરંભીને નિષ્કુળાનંદ સ્વામી પોતાના જીવનમાં 24 જેટલા ગ્રંથો લખ્યા. એમાં 23 ગ્રંથો તો નિષ્કુળાનંદ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહ ગીતા, વચન વિધિ, સાર સિદ્ધિ, ભક્તિ નિધિ, મનગંજન, હૃદય પ્રકાશ, અરજી વિનય, વૃત્તિ વિવાહ, યમદંડ, પુષ્પ ચિંતામણી, અવતાર ચિંતામણી, ચિહ્ન ચિંતામણી, અરજી વિનય વગેરે ગ્રંથો છે. હજી નિષ્કુળાનંદ સ્વામીની એક પદ ચાતુરી અને ભુલાભાઈનો ખરડો તો અપ્રસિદ્ધ છે. ભક્ત ચિંતામણી તો નિષ્કુળાનંદ સ્વામીનો પ્રસિદ્ધ ગ્રંથ છે. તદ ઉપરાંત નિષ્કુળાનંદ સ્વામીના 1200 જેટલા કીર્તનો પણ સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. 1200 માંથી લગભગ 500-700 જેટલા પ્રકાશિત થયા છે. અપ્રકાશિત અમુક છે. આ બધા જ ખરડાઓ પણ અત્યારે મોજૂદ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે નિષ્કુળાનંદ સ્વામીનું બધું જ સાહિત્ય જેની પાસે હોય એ ખોલી અને આ સત્સંગને આપે. એ પણ નિષ્કુળાનંદ સ્વામીની આ 260મી જન્મ જયંતિ નિમિત્તે બહુ મોટી સેવા કરી ગણાશે. કારણ કે આવા મહાન સંતનો સાહિત્ય જેને મળ્યું હોય અને એ રૂંધી રાખે એ સંપ્રદાયનો અને નિષ્કુળાનંદ સ્વામીનો અપરાધી છે. કેમ છે? એ સંતે આખા વિશ્વના કલ્યાણ માટે રચેલું સાહિત્ય આજે આપણને હરી ઈચ્છાથી મળ્યું હોય અને એક જગ્યાએ એને કેદ કરી રાખવું એ સાહિત્યનો શાસ્ત્રનો અપરાધ છે. માટે જેની પાસે હોય એ આ સાહિત્ય સત્સંગ સમાજને સમર્પિત કરે તો એને આ નિષ્કુળાનંદ સ્વામીની 260મી જન્મ જયંતિ ખરા અર્થમાં ઉજવી કહેવાય. અને આપણે નિષ્કુળાનંદ સ્વામી જેવા સદગુણો શીખીએ, સ્વામી જેવી ભક્તિને વિરક્તિવાળા થઈએ, સ્વામી જેવા સેવા મૂર્તિ અને શ્રદ્ધા મૂર્તિ બનીએ. એ નિષ્કુળાનંદ સ્વામીની ધોલેરાની કમાન, એ નિષ્કુળાનંદ સ્વામીને શિલ્પશાસ્ત્રનો આદર્શ નમૂનો છે. એ નિષ્કુળાનંદ સ્વામી વડતાલમાં પુરુષોત્તમ નારાયણને ઝુલાવવા માટે 12 બારણાનો હિંડોળો બાંધ્યો. એ એમનો આદર્શ શિલ્પકળાનો નમૂનો છે. અને છેલ્લે એક નિષ્કુળાનંદ સ્વામીનો પ્રસંગ કહું.
કે નિષ્કુળાનંદ સ્વામી ધોલેરામાં મંદિર બાંધતા હતા, પથ્થર ઘડતા હતા, એ વખતે કવિશ્વર દલપતરામ એક મોટા અંગ્રેજી અધિકારી લઈને એને આ નિષ્કુળાનંદ સ્વામીના જનની જીવો રે ગોપીચંદની વગેરે પદો સાંભળેલા કે આ કવિતાના રચયિતાને મારે જોવા છે. અને એ વખતે એ આવ્યા. આ વાત દલપતરામે બુદ્ધિ પ્રકાશ નામના એમનો જે ગ્રંથ મેગેઝિન ચાલતો એમાં લખી છે કે આ ત્યારે આવ્યા ત્યારે નિષ્કુળાનંદ સ્વામીને ગુમડું થયેલું અને એમાંથી લોહી અને પાસ ટપકતું હતું, તો એમાં ધૂળ પડતી હતી, અમુક વખતે એમાં અમુક જંતુઓ બેસતા હતા, છતાં નિષ્કુળાનંદ સ્વામી આમ ટાંચણું લઈ અને પથ્થરને કંડારતા હતા. ત્યારે દલપતરામને ઓલા અંગ્રેજ અધિકારી કહે છે કે સ્વામી તમે તો 5 ગામમાં પૂજાતા હતા, તમારું મોટું રજવાડું હતું. અને સ્વામીએ લખ્યું સાંભળો સંતો સાંભળો સાચી વાર્તા, નથી લીધો ભૂખે ભેખ. મારે ઘરે ધરણી ધામ હતું અને પૂછાતો 5 ગામમાં, આ રીતે 5 ગામમાં પૂછાતા હતા, મોટું એનું હતું, એવા આગેવાન હતા. અને તમારે સ્વામી આજે આ માંદા થયા છો તો તમને કોઈ પાટો બાંધતા નથી, કોઈ દવાઈ કરાવતા નથી, આટલા માંદા છો તો તમારી પાસે આ મજૂરી કરાવે છે લોકો, તમને કાંઈ થતું નથી. ત્યારે જો નિષ્કુળાનંદ સ્વામી બોલાય સમજવા જેવું, એ કે હું કહું ને તો મને આમાં હારા ગાડલામાં હુવા રહેવા છે, પરંતુ આ પુરુષોત્તમ નારાયણની સેવા ક્યાંથી? આ દેહ તો દેહનો ભાવ છે, તો લોહી આજ ટપકે છે કાલ બંધ થઈ જશે, પરંતુ સહજાનંદ સ્વામીએ જે મને આપ્યું છે એવું બ્રહ્માંડમાં કોઈએ મને આપ્યું નથી. બાપ એને તો રંગ ટાળીને કીધા અમને રાજવી અને દિન ટાળી કીધા દાતાર, સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા. એમ કરી નિષ્કુળાનંદ સ્વામી બુલંદ કંઠે ગાય કે સાંભળ દલપતરામ, સાંભળો અધિકારી, આજે પુરુષોત્તમ નારાયણને પામીને અમે પામા રે ભવજળ પાર, શ્રી હરિ સંત મળી, વાયમાં દુઃખ અપાર, શ્રી હરિ સંત મળી, દીધા જમશીર પાવ, લીધા અલૌકિક લાવ, શ્રી હરિ સંત મળી. આ ભગવાન ને ભગવાનના સંત મળ્યા. બ્રહ્માંડમાં કોઈ આવી મોટી સંપત્તિ નથી. આંખ મારી હતી નિષ્કુળાનંદ સ્વામીની. આપણે તો સહેજ દેહનો રોગ થાય ત્યાં ઢીલા પડી જઈએ, ત્યારે આ એનો વિલ પાવર હતો, અને સ્કિલ પાવર કરતા વિલ પાવર હોય એને મારો વાલો વશ વર્તે. આ પરમહંસોના જીવન મારાને તમારામાં વિલ પાવરને ડેવલપ કરનારા છે. એ નિષ્કુળાનંદ સ્વામી એને પોતે ભક્ત ચિંતામણીના 105મા પ્રકરણમાં લખ્યું કે મહારાજ આ નેત્ર છે એ તમારા દર્શન કરશે, મુખ બીજું નહીં ભાખે, અને હાથે કરશે કરું તમારી સેવ, અને હરિ નામ રટતા જપતા આ દેહ પડે એ જ મારું જીવનનું સૌભાગ્ય છે. એ વૈરાગ્યની વાત કરે તો એટલી વૈરાગ્યની વાત સાર સિદ્ધિમાં લખે, તો પ્રેમની વાત લખવાની હોય તો ભક્તિ સિદ્ધિ ભક્તિ નિધિને સ્નેહ ગીતામાં પ્રેમની વાત પણ એટલી જ લખે. પણ એ નિષ્કુળાનંદ સ્વામી જ્યારે અંતિમ અવસ્થામાં હોય ત્યારે એ મને તમને સુવા અંતિમ પથારીએ પડાવે તો જગાડવા માટે લખતા જાય કે જાવું છે રે જાવું છે ને દાન ભજ ભગવાન રે જીવ જાવું છે, જાવું ઠાલે હાથે દે આવશે, બીજી માથા મૂકી દે, ઠાલી હાથે આવ્યા હતા ને ઠાલી હાથે જાવું છે, માટે વિચારે વીર વારે કાલે જાવો, માટે તું વિચારે, કહે નિષ્કુળાનંદ આ છેલ્લી ચંદ, જો વિચારીશ નહીં અને અચાનક કાળ આવશે તો એક થપાટ મારીને તારું બધું જ છીનવી લેશે. માટે સુખી થવું હોય ને કાળના મુખમાંથી બચવું હોય તો, અને પુરુષોત્તમ નારાયણના પ્રાણ પ્યારા થવું હોય તો તમે આ પુરુષોત્તમ નારાયણની વાસ્તુને ધ્યાનમાં રાખજો. આ મને તમને છેલ્લે અંતિમ પથારીએ સુતા પહેલા પણ આપણને જાગવાનો સંદેશો આપતા એ હતા વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી. એ નિષ્કુળાનંદ સ્વામી વિક્રમ સંવત 1904 અષાઢ સુદ 9મી અક્ષરવાસી ધોલેરા ધામથી થવાના હતા. એ પહેલા ગુરુદેવ રામાનંદ સ્વામીએ દર્શન દીધા અને કીધું કે હાલો સ્વામી તેડવા આવું, તાકે હું પુરુષોત્તમ નારાયણનો ઉપાસક છું. આજે ઘણા તથાકથિત ગુરુઓ કહેતા હોય છે કે ભગવાન આવ્યા હોય અને આપણા ગુરુ આવ્યા હોય તો ભગવાનને કહેવાનું કે મારા ગુરુને લાવો તમારે હારે આવું, પણ ભગવાન આવ્યા તેને હારે ન જવાય. આ મૂળ સંપ્રદાયની રીતિ નથી.
ભગવાન કરતા પણ પુરુષોત્તમ નારાયણનું એક સ્થાન સારું ઊંચું હોવું પડે. નિષ્કુળાનંદ સ્વામી ગુરુનિષ્ઠ હતા, એનાથી હવાયા ઈષ્ટનિષ્ઠ હતા. કેમ છે? ગુરુનિષ્ઠા ઈષ્ટનિષ્ઠા એની પોષક હોવી પડે, એની બાધક નહીં. એ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો ઉપાસક છું, તમારે સાથે નહીં આવું. પછી નિષ્કુળાનંદ સ્વામી જે મંદિર બંધાવતા હતા અને ચૂનો પીલવામાં બળદ લાવતા, એ બળદને તેડીને રામાનંદ સ્વામી ધામમાં ગયા. પછી જ્યારે મહારાજ આવ્યા ત્યારે નિષ્કુળાનંદ સ્વામી શ્રીજી મહારાજ સાથે ધામમાં ગયા અને ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ. અને આજે પણ 200 વર્ષીય ધોલેરાનો ઇતિહાસ કહે છે, નિષ્કુળાનંદ સ્વામીના અંતિમ સંસ્કાર જે દિશામાં કર્યા છે એ વખતે સ્વામીના સબને સ્પર્શેલો પવન એ ધોલેરાના અડધા ગામ ઉપરથી પસાર થયો, તો એ અડધું ગામ આજે પણ અષ્ટસિદ્ધિ અને નવનિધિથી છલકતું છે. અને અડધા ગામમાં છે એ હજી ગરીબ છે. અને એ વિસ્તારમાંથી અણપા આવે તો અણપા સુખી થાય, અણપાનો વિસ્તાર વાળો કોઈ કારણોસર ઉપર જાય તો એ પાછો ગરીબ થઈ જાય. આ નિષ્કુળાનંદ સ્વામીનો પ્રૌઢ પ્રતાપ આજે 200 વર્ષે પણ ધોલેરા ધામમાં આ આંખે જોઈને કહું છું, જોયેલી વસ્તુ છે. અને એ નિષ્કુળાનંદ સ્વામીએ જે ધોલેરા ધામનું નિર્માણ કર્યું, એ ધોલેરા ધામમાં પણ આ આવતા વર્ષે 200 વર્ષ પૂર્ણ થાય છે. એનો ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. આપણે બધા જ એ દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ભેગા થઈ અને નિષ્કુળાનંદ સ્વામીના વિશેષ જીવન પ્રસંગો અને ગ્રંથોને વાગળી જીવનને ધન્ય બનાવશું. અસ્તુ. ધન્યવાદ. જય